તો રાહુલ ગાંધીના બંગલામાં શું ખાસિયત છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, સમય બળવાન હોય છે। જો સમય ખરાબ ચાલતો હોય તો માણસની અધોગતિ પણ થાય અને સમય જો સારો ચાલતો હોય તો માણસની પ્રગતિ પણ થાય। એવું કહેવાય છે કે ભગવાન આપે તો છપ્પર ફાડીને આપે અને જો લઈ લે તો ચપટી વગાડતામાં લઈ લે। હમણાં કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સાથે પણ કંઈક આવું જ બન્યું। ગયા વર્ષે જે રાહુલ ગાંધીનું સંસદ સભ્યનું જે પદ હતું એ છીનવાઈ ગયું હતું, એમનો બંગલો પણ લઈ લેવામાં આવ્યો હતો। એ જ રાહુલ ગાંધીને હવે સન્માન સાથે વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે અને એમને એક મોટો જબરજસ્ત સરકારી બંગલો પણ મળ્યો છે। તો રાહુલ ગાંધીના બંગલામાં શું ખાસિયત છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગયા વર્ષનું તમને યાદ હશે, એક જે કેસ હતો મોદી સરનેમનો વાળો એક કેસ, અને એ કેસની અંદર રાહુલ ગાંધીનું જે સંસદ સભ્યનું પદ હતું એ છીનવી લેવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીને જે બંગલો આપવામાં આવ્યો હતો એ પણ ખાલી કરી દેવામાં આવ્યો હતો। એ પછી રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ પાછું મળી ગયું અને એમને બંગલો પણ પાછો આપી દેવામાં આવ્યો, પરંતુ તે વખતે રાહુલ ગાંધીએ બંગલો લીધો નહોતો અને એમ કીધું હતું કે આખું હિન્દુસ્તાન જ મારું ઘર છે। હવે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધી 2 લોકસભા બેઠક ઉપરથી જીતીને આવ્યા, એક કેરળની વાયનાડની અને એક ઉત્તર પ્રદેશની રાયબરેલીની। લાંબી ચર્ચા વિચારણાને અંતે એમણે રાયબરેલીની બેઠક જાળવી રાખી અને વાયનાડની બેઠક છોડી દીધી। એ પછી કોંગ્રેસે એમને વિપક્ષ નેતા બનાવ્યા, લીડર ઓફ ઓપોઝિશન। લોકસભાની અંદર છેલ્લા 10 વર્ષથી આ વિપક્ષ નેતાનું કોઈ પદ હતું નહીં, એટલે રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવવાની સાથે એક એમને કેબિનેટ મંત્રાલયનો દરજ્જો મળી ગયો અને કેબિનેટ મંત્રાલયનો દરજ્જો મળતાની સાથે એમને સરકારી બંગલો પણ ફાળવી દેવામાં આવ્યો છે। હવે આ જે કેબિનેટ મંત્રાલયના જે મંત્રીઓ હોય છે એમને જે બંગલા ફાળવવામાં આવે છે એની અંદર એ કેબિનેટ ટાઈપ 8 બંગલા એવું કહેવામાં આવે છે અને આ બધા જે બંગલા હોય છે એ 8200 સ્ક્વેર ફૂટના બંગલા હોય છે અને આગળ પાછળ એકદમ મસ્ત ગ્રીનરી, ઘાસ બાસ હોય, વૃક્ષો હોય, બધા જાત જાતના ઝાડ હોય અને વચ્ચે એક સરસ મજાનો વ્હાઇટ બંગલો એની અંદર હોય। એમાં ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ, બેડરૂમ એ બધાની સાથે 4 બાથરૂમ હોય છે અને 7 મોટા મોટા રૂમ હોય છે। એક ડ્રાઈવે હોય, એટલે સાંસદની જે કાર હોય એ સીધી અંદર આવી શકે એવો પણ એક રસ્તો હોય। એક સરકારી ગાડી હોય, એક ડ્રાઈવર પણ સાથે આપવામાં આવ્યો હોય અને આ જે બંગલો આપવામાં આવે એની જે વેલ્યુએશન છે એ લગભગ 100 કરોડ રૂપિયા જેવી હોવાનું કહેવાય છે। રાહુલ ગાંધીને જે બંગલો ફાળવવામાં આવ્યો છે એ લુટિયન સી ઝોનની અંદર ફાળવવામાં આવ્યો છે। મેં તમને કીધું તેમ એની અંદર 4 સર્વન્ટ ક્વાર્ટર બી છે, 2 ગેરેજ બી છે। મતલબમાં એક હાઈફાઈ લાઈફ તમે જીવી શકો એવો એક સરસ મજાનો બંગલો અને જગ્યા તમને મળી જાય। હવે આ જે રાહુલ ગાંધીને જે પ્રકારનો બંગલો ફાળવવામાં આવ્યો છે એવો જ પ્રકારનો બંગલો અન્ય લોકોને પણ ફાળવવામાં આવે છે, જેમાં ત્રણેય સેનાના જે અધ્યક્ષ હોય છે એમના માટે પણ આવા બંગલા ફાળવવામાં આવે છે। ઉપરાંત સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય એમને પણ આવો બંગલો ફાળવવામાં આવે છે। હવે રાહુલ ગાંધીને સરકારી બંગલો, સરકારી ગાડી, સરકારી ડ્રાઈવર આ તો બધું મળ્યું જ, પરંતુ એમને દર મહિને એક વિપક્ષ નેતા તરીકે 3.30 લાખ રૂપિયાનો સેલરી પણ મળશે અને 1000 રૂપિયા સત્કાર ભથ્થાના નામથી એમને દર મહિને મળશે। એ ઉપરાંત રાહુલ ગાંધીને 14 માણસોનો સ્ટાફ પણ ફાળવવામાં આવશે અને એક ઓફિસ પણ એમને સચિવાલયમાં ફાળવવામાં આવશે। જો કે રાહુલ ગાંધી માટે એમ કહી શકાય
કે આવા બંગલાઓની કદાચ એમને નવાઈ નહીં હોય, કારણ કે એમણે નાનપણથી જોયું છે કે એમના જે દાદી હતા દિવંગત ઇન્દિરા ગાંધી, એમનું એ પણ પીએમ હાઉસમાં રહેતા હતા. એ પછી એમના પિતા દિવંગત રાજીવ ગાંધી પણ પીએમ હાઉસમાં રહેતા હતા અને સોનિયા ગાંધી પણ સાંસદ તરીકે ઘણા સમયથી સરકારી બંગલામાં રહે છે. એટલે આવા બંગલાની રાહુલ ગાંધીને કદાચ નવાઈ નહીં હોય, પરંતુ એક એમ કહી શકાય કે જે એમનું પદ છીનવાઈ ગયું હતું, બંગલો છીનવાઈ ગયો હતો, એ પછી એમને સન્માન સાથે આ બંગલો મળ્યો, એ એક મહત્ત્વની વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.